ચલો વિદ્યાર્થીઓ, ગુજસેટ 2025 માટેનો એક ક્વેશ્ચન જેમાં બાળકોને એવું લાગ્યું છે કે એમને ક્યાંક ને ક્યાંક થોડી તકલીફ પડી છે. માણસ 5 માંથી 4 વાર સાચું બોલે છે, એક પાસો ફેંકે છે અને તે જણાવે છે કે 6 મળ્યું. હવે ખરેખર તેને પૂર્ણાંક 6 મળ્યું હોય એની સંભાવના. ઓકે, તો સૌથી પહેલા તો તમારે એ સિલેક્ટ કરવું પડશે કે આ પ્રોબેબિલિટીનો સમ છે, તમારે બેઝ થિયરમથી આને સોલ્વ કરી શકાય. તો લેટ્સ સે તમે b1 ઇઝ ઇક્વલ ટુ લો છો કે એ બકા ટ્રુથ બોલે છે, હે ને? તો એનો મતલબ b2 તમે લીધું કે લાઈ કરે છે, મતલબ ખોટું બોલે છે. જો એ ટ્રુ બોલે છે અને લાઈ કરે છે, એની પ્રોબેબિલિટી કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશો? તો આપણને કીધું છે 5 માંથી 4 વાર સાચું બોલે છે, મતલબ 4 ટાઈમ્સ એ ટ્રુ બોલે છે અને 1 ટાઈમ એ લાઈ કરે છે. આટલું મે બી ક્લિયર છે તમને. હવે જો આને b1 b2 લીધું બેટા, તો હવે કઈ વિચારો નહીં ને, a ઇઝ ઇક્વલ ટુ શું આવે કે તમને ડાય ઉપર એટલે કે પાસા ઉપર તમને બેટા 6 મળે છે, હે ને? તો હવે આ તમે વિચારો, આ તમારે વિચારવાનું છે કે ભાઈ પી ઓફ એ બેટા કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો પી ઓફ એ કેવી રીતે ફાઇન્ડ કરાય કે ભાઈ એ સાચું બોલે છે એન્ડ 6 પડે છે, ઓર એટલે કે પ્લસ એ ખોટું બોલે છે એન્ડ 6 પડે છે. ખબર પડે છે? હવે જો અહીંયા એક સરસ મજાનો પોઈન્ટ ડિસ્કશન કરું છું. પી ઓફ b1 એટલે કે સાચું બોલે છે, સાચું બોલે છે એની પ્રોબેબિલિટી 4/5 ઇન્ટુ જો એ સાચું બોલે છે ને 6 પડે છે, એનો મતલબ 6 જ પડ્યો હોય બેટા, એની પ્રોબેબિલિટી 1/6 થઈ, પ્લસ એટલે કે પ્લસ. હવે સમજો ખોટું બોલે છે, પી ઓફ b2 મતલબ એ ખોટું બોલે છે, ખોટું બોલે છે એની પ્રોબેબિલિટી 1/5 થઈ. હવે આને બકા વર્ડમાં બોલો. આપણે હંમેશા ભણતી વખતે બોલ્યા છે કે તમે संभावना प्रोबेबिलिटी जितना बेटा वर्ड में बोलोगे उतनी ज्यादा क्लियरिटी आएगी. तो उन्होंने क्या बोला है, पी ऑफ ए एंड b2 मतलब वो गलत बोल रहा है और 6 पढ़ रहा है, मतलब એ ખોટું બોલે છે અને પાસા ઉપર 6 મળે છે. તો ખોટું બોલે છે અને પાસા ઉપર 6 મળે છે, ખોટું અને 6 એનો મતલબ 6 નથી પડતો, 1 to 5 પડે છે. 1 to 5 ની પ્રોબેબિલિટી થઈ ગઈ 5/6. આ એક પોઈન્ટ બેટા મને એવું લાગે છે કે તમારે રિયલી સમજવો જોતો હતો. ખોટું બોલે છે અને 6 પડે છે. કોઈ કહે કે ભાઈ હું ખોટું બોલું છું અને હેડ પડ્યો, એનો મતલબ ટેલ્સ પડ્યો. ઠીક છે? આટલી નાનકડી સારી વસ્તુ સમજવાની હતી. આ થઈ ગયું બેટા તમારું 9/30. ઓકે, હવે એમને ક્વેશ્ચનમાં બેટા કેટલું સિમ્પલ પૂછી દીધું છે કે ખરેખર 6 મળે, ખરેખર 6 મળે એની સંભાવના ફાઇન્ડ કરવાની છે. ખરેખર 6 મળે એનો મતલબ એ સાચું બોલ્યો છે અને 6 મળે છે. તો હવે તમારી જોડે એક જ સેકન્ડ આપણે ઓપ્શન જોઈ લઈએ કે ઓપ્શનમાં તમને શું શું આપેલું છે. યસ, તો તમને એવું કીધું છે કે એક તો એ સાચું બોલ્યો અને ખરેખર એ પડ્યો, તો પી ઓફ એવું જ કીધું છે, પી ઓફ એ ગીવન છે. સોરી હો ભાઈ, આપણે ઊંધું લીધું છે. ચલો શું લીધું? પી ઓફ b1 એ એટલે કે અહીંયા આવી ગયો પી ઓફ એ, અહીંયા આવી ગયો પી ઓફ b1 અને અહીંયા આવી ગયો પી ઓફ a વેન b1 અપોનમાં આવી ગયું બેટા 9/30. આ ક્યારે થાય? આ થાય 4/30. આન્સર આવી ગયો તમારો 4/9. ધેટ્સ યોર આન્સર. ઠીક છે? એ ખરેખર 6 પડ્યા છે અને એ સાચું બોલતો હોય. જો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે ખરેખર તેને પૂર્ણાંક 6 મળ્યા હોય એની સંભાવના, એનો મતલબ એવો છે કે 6 તો પડી ગયા છે. હવે ખરેખર 6 મળ્યા એનો મતલબ તમને એવું કહેવા માંગે છે કે એ માણસ સાચું બોલતો હોય, તો આ એની તમારી પ્રોબેબિલિટી થઈ ગઈ. તો આન્સર ઇઝ 4/9. ઠીક છે?